की। मंच पर विराजमान गुजरात प्रदेश के राज्यपाल श्रीमान ओम प्रकाश कोहली जी, गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान विजय रूपाणी जी, केंद्र सरकार में मेरे साथी और जिनके मार्गदर्शन में आज वडोदरा को आधुनिक एयरपोर्ट मिला है, ऐसे श्रीमान अशोक गजपति राजू जी, केंद्र में मेरे मंत्रिपरिषद के साथी और इस देश के दलित, पीड़ित, शोषित, वंचितों की चिंता करने वाले श्रीमान थावरचंद जी गहलोत, श्री रामदास आठवले, श्री कृष्णपाल जी गुर्जर, इसी धरती के संतान, आदिवासियों की सेवा में अपना जीवन खपाने वाले केंद्र में मेरे मंत्रिपरिषद के साथी श्री जसवंत सिंह जी भाभोर, मंत्री श्री विजय सांपला जी, मंत्री श्री मनसुख भाई मांडविया, गुजरात के उप मुख्यमंत्री श्रीमान नितिन भाई पटेल, श्री रमन भाई, श्री आत्माराम भाई, श्री प्रदीप सिंह, श्री राजेंद्र त्रिवेदी, सांसद मनसुख भाई वसावा, रंजन भाई भट्ट, रामसिंह राठवा, गुजरात प्रदेश भारतीय जनता पार्टी के युवा अध्यक्ष श्रीमान जीतूभाई वाघाणी, वडोदरा के मेयर श्री भरत भाई डागर, विधायक श्री सतीश भाई, बालकृष्ण भाई, बहुत बड़ी लंबी सूची है, मैं सबके नाम नहीं बोल रहा हूं, और विशाल संख्या में पधारे हुए प्यारे भाइयों और बहनों, કેમ છો? આજે વડોદરા એના ફૂલ મિજાજમાં છે. મને અહીં આવવામાં ખાસો વિલંબ થયો. એનું કારણ હું મોડો નહોતો આવ્યો, પણ એરપોર્ટથી અહીં સુધી આખું વડોદરા રોડ પર હતું. મારું સૌભાગ્ય હતું કે વડોદરાના નગરજનોના મને દર્શન કરવાનો અવસર મળ્યો અને વિશાળ સંખ્યામાં આપે પણ આવીને મને આશીર્વાદ આપ્યા. એ બદલ હું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વડોદરામાં સરકારના બે કાર્યક્રમોનો મને અવસર મળ્યો. એક તો વડોદરામાં અત્યંત આધુનિક એરપોર્ટનું લોકાર્પણ હતું અને આ સામાન્ય એરપોર્ટ નથી. જે ટેકનોલોજીથી, જે સંસાધનોથી, પર્યાવરણની ચિંતા કરીને બનાવેલું આ વિશિષ્ટ પ્રકારનું એરપોર્ટ છે. હિન્દુસ્તાનમાં આવું એક એરપોર્ટ કેરળમાં બન્યું અને બીજું આજે વડોદરાને આંગણે લોકાર્પણ થયું. બીજો અત્યંત મહત્વનો કાર્યક્રમ અને મારી સામે 5-7 કાર્યક્રમોના પ્રપોઝલ પડ્યા હોય તો સ્વભાવ પ્રમાણે હું દિવ્યાંગના કાર્યક્રમને પહેલી પ્રાયોરિટી આપતો હોઉં.
કારણ નિર્દોષ ભૂલકાઓને મળીએ, એમના પરિવારજનોએ ઈશ્વરનો પ્રસાદ સમજીને આ બાળકોની જે માવજત કરી હોય છે, એ પ્રકારની તપસ્યા કરી હોય છે. એટલે મને આ દિવ્યાંગજનોના માતા પિતાના પણ પ્રણામ કરવાનો અવસર મળે છે કે જેમણે પોતાના સંતાનો માટે પોતાના જીવનના બધા સપના આહુત કરી દીધા છે. मां के बाप ક્યાંય કસે જાય ન શકે, સંતાનને એકલા મૂકી ન શકે. એ પરિવારોને નિકટથી જોઈએ ત્યારે ખબર પડે કે પરિવાર કેટલી તપસ્યા કરે છે. અને આ જ્યારે જોઈએ ત્યારે સમાજ તરીકે, સરકાર તરીકે આપણી જવાબદારી બને છે કે કુટુંબના આ કામમાં આપણે પણ મદદગાર થઈએ, એમની જવાબદારી થોડી આપણે પણ વહન કરીએ અને એ પવિત્ર ભાવથી આ દિવ્યાંગજનોની વચ્ચે મારી સરકાર આવતી હોય છે, હું આવતો હોઉં છું અને આ સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. આની પાછળ મારા મનમાં એક ચોક્કસ ખ્યાલ છે. આ અવસર સહાયનો અવસર નથી, સાધન સહાયનો અવસર નથી. એ તો આનો એક નાનકડો અલ્પ ભાગ છે. પણ આ લાખોની મેદનીમાં અને આવા કાર્યક્રમોના દ્વારા 125 કરોડ દેશવાસીઓના મનમાં દિવ્યાંગજનો પ્રત્યે એક જવાબદારીનો અહેસાસ કરાવવો, જેના ઘરમાં દિવ્યાંગ વ્યક્તિ છે માત્ર એની જવાબદારી નથી, આ સંપૂર્ણ સમાજની જવાબદારી છે, સંપૂર્ણ રાષ્ટ્રની જવાબદારી છે. એ વાતાવરણ નિર્માણ કરવાનો મારો એક પ્રામાણિક પ્રયાસ છે. આ બાબતે એક દેશ તરીકે જાણે અજાણે આપણે ઉદાસીનતા સેવી છે. સરકારી ઇમારતો બની હોય પણ ત્યાં કોઈ દિવ્યાંગજનને આવવું હોય તો એના માટે પણ એ જ વ્યવસ્થા હોય જે હઠ્ઠા કઠ્ઠા મજબૂત માણસ માટે હોય. હવે આ કેવી રીતે જાય? ત્યાં આપણે એક સુગમ્ય યોજના બનાવી, સરકારી ઇમારતોને આગ્રહ કર્યો છે. રાતોરાત તો પૈસા આવેની વ્યવસ્થા ન થાય, સમજી શકાય છે. પણ હવે મકાનો બને તો, રેલવે પ્લેટફોર્મ બને તો, બસ સ્ટેશન બને તો એમાં એક વ્યવસ્થા એવી પણ હોવી જોઈએ કે જેના કારણે દિવ્યાંગજન આસાનીથી એ જગ્યાએ જઈ શકે. અને મારો અનુભવ કહે છે કે લોકોને આમાં કોઈ વિરોધ નથી હોતો, કોઈ મુશ્કેલી નથી હોતી. એટલું જ કે સાહેબ પહેલા કોઈ ધ્યાન નહોતું દોર્યું, સારું થયું તમે ધ્યાન દોર્યું, અમે કરી દઈશું. હવે અમે રચના કરીશું. ધીરે ધીરે આપણે આ વાતાવરણ, શાળા હોય, કોલેજ હોય, અસ્પતાલ હોય, સરકારી દફતર હોય, સાર્વજનિક જગ્યા હોય, જે કઈ વ્યવસ્થા કરીએ એમાં દિવ્યાંગજન માટેની વ્યવસ્થા પર આપણું ચિંતન હોવું જોઈએ. આર્કિટેક્ચર કોલેજને પણ ખબર હોવી જોઈએ કે એમના ત્યાંથી જે નવા આર્કિટેક્ચર તૈયાર થશે એમની ડિઝાઇનિંગની અંદર આ વ્યવસ્થા હશે. આ એક જન આંદોલન ઉભું કરવું પડે. અને જો આ જન આંદોલન આપણે ઉભું કરીએ
તો અનેક વ્યવસ્થાઓ સહજ રીતે વિકસી શકતી હોય અને એકવાર દિવ્યાંગજન માટે સમાજ આમ જોતો થાય ને, કોઈ દિવ્યાંગજન જતો હોય ને અઠ્ઠા કઠ્ઠા 5 જુવાને જરા બાજુમાં ઉભા રહી જાય, એને રસ્તો કરે, ત્યારે એ સન્માનનો ભાવ અનુભવતો હોય છે કે આ દેશ, આ સમાજ, આ મારા આસપાસના લોકો મારે માટે આટલા બધા જાગૃત છે. જ્યારથી સરકારના આ વ્યવસ્થા બની છે, ભૂતકાળની સરકારોએ પણ આ દિશામાં કામ કર્યું છે, પણ તમને જાણીને આઘાત પણ લાગશે, આશ્ચર્ય પણ થશે. 1992 થી આ પ્રકારના કામોનો સરકારમાં શરૂઆત થઈ. 1992 થી 2014 સુધીમાં આ પ્રકારે દિવ્યાંગજનોને માટે સહાય પહોંચાડવાના માત્ર 56 કાર્યક્રમો થયા હતા. કેટલા યાદ રહેવું જોઈએ તમને? કેટલા 2 વર્ષમાં આ સરકાર બન્યા પછી કેટલા થયા ગેહલોતજી? मुझे गहलोत जी बता रहे हैं 4,500 ऐसे कार्यक्रम किए गए. यानी 92 से 2014 तक 56 और ये सरकार आने के बाद करीब 4,500 कार्यक्रम और देश भर में से खोज करके अब तक 5.5 लाख दिव्यांगजनों को सीधी सहायता मुहैया करा दी गई है. सिर्फ योजना बनाना नहीं, सरकार के सभी अंग उपांग संवेदनशील हो. योजनाएं गरीब के घर, दलित के घर, शोषित के घर, पीड़ित के घर, वंचित के घर, उसके घर तक पहुंचे, इसके लिए भारत सरकार पूरी तरह आग्रही है, प्रयत्नशील है और परिणामकारी है. આપણા દિવ્યાંગજનો માટે જે સાધનોની જરૂરિયાત પડે, એ સાધનો બનાવવા માટે સરકારનું એક એકમ છે, ભારત સરકાર, જેમાં ઇનોવેશન થાય. તમને આઘાત લાગશે, એ નામ માત્રનું પાટિયું રહી ગયું હતું. પગાર ઉધરતા હતા, ખોટમાં ચાલતું હતું. આ સરકારે એને પુનર્જીવિત કર્યું. અનેક નવા એન્જિનિયરોને ઇન્વાઇટ કર્યા ઇનોવેશન માટે કે આ દિવ્યાંગજનને આવી સાયકલ ન ફાવે, જરા જુદા પ્રકારની બનાવાય કે દિવ્યાંગજન માટે આવી વસ્તુ ડેવલપ કરી શકાય કે. અને જે ખાડે ગયેલી સંસ્થા હતી એમાં નવા ઇનોવેશન થયા, નવી વસ્તુઓ બનવા માંડી અને આજે એ સંસ્થા પણ પ્રોફિટની સ્થિતિમાં લાવી દીધી. કારણ હવે ખૂબ સસ્તા ભાવે પરિવારમાં પણ કોઈને કંઈ ખરીદવું હોય તો ખરીદી શકે એવી એની વ્યવસ્થા કરી. તમે જોયું હમણાં એક દિવ્યાંગજન જેના 2 પગ નથી, એણે આ બનાવેલા બૂટ પહેરીને એને દોડી બતાવી, ચાલી બતાવી. એ મેક ઇન ઇન્ડિયા છે, આ દેશમાં બનેલી વસ્તુ. કહેવાનો તાત્પર્ય છે કે એક સરકાર તરીકે સમાજના આ વર્ગની પણ ચિંતા
એને પણ એટલી જ પ્રાથમિકતા, અને એનું પરિણામ છે કે આજે સમગ્ર ડિપાર્ટમેન્ટ ભારત સરકારમાં સેન્ટર સ્ટેજમાં આવી ગયો છે. નહીં તો આવા બધા ડિપાર્ટમેન્ટ માટે તો છાપાવાળા બધા પૂછે નહીં અમે ભાઈ આવો ડિપાર્ટમેન્ટ છે, સરકારમાં આવો ડિપાર્ટમેન્ટ છે, એવો ખૂણામાં પડ્યો. દલિત, પીડિત, શોષિત, વંચિત, ઉપેક્ષિત દિવ્યાંગજનો માટે આ સમગ્ર ડિપાર્ટમેન્ટે પ્રાણવાન બનાવવાનું બીડું આ સરકારે ઉઠાવ્યું છે, અને 2 વર્ષના ટૂંકા ગાળામાં એ કરવામાં આપણે સફળ થયા છે. સરકાર કોઈ નિયમ કરે કે ભાઈ હવે સરકારમાં દિવ્યાંગજનોને પણ નોકરી મળશે, છાપામાં હેડલાઇન આવે, એકાદ તંત્રી લેખ પણ આવી જાય, સરકારની વાહવાહી થઈ જાય, બધાને સરસ સરસ લાગે. પણ તમને જાણીને આગળ થશે, ખાલી ભારત સરકારમાં આવ્યા પછી મેં જરા તપાસ કરાવી, ભાઈ દિવ્યાંગજનો માટે સરકારમાં જગ્યા છે પણ ખાલી કેટલા પદ પડે જરા શોધી કાઢો તો. સરસરી નજરથી જોયું હતું, સરસરી નજરથી. હજુ તો બારી નહોતી જોયું, હું શરૂઆતના દિવસે વાત કરું છું, અહીં તમારે ત્યાંથી દિલ્હી ગયા પછીની વાત કરું. લગભગ 16,500 પદ જે દિવ્યાંગજનો માટે હતા એ ખાલી પડ્યા. મેં અમારા મંત્રીશ્રીને ડિપાર્ટમેન્ટને કહ્યું, ભાઈ પહેલું કામ કરો, આપણે આ ભરતી કરો. ખેર સરકારમાં આજે મારે સંતોષ સાથે કહેવું જોઈએ કે લગભગ 14,500ની ભરતી પૂરી કરી દીધી, અને એ રિક્ત સ્થાનો પર દિવ્યાંગજનોને કામ આપી દીધું. માત્ર આવા એક અવસર પર દિવ્યાંગજનોને સાધન સહાય નહીં. તમને આશ્ચર્ય થશે, અહીંયા 2 બહેનો મારા ભાષણને દિવ્યાંગજનો માટે થઈને, જે લોકો સાંભળી નથી શકતા એમના માટે જુદી જુદી નિશાની દ્વારા મારું ભાષણ સમજાવી રહી છે. પણ આપણો દેશ આવડો મોટો, તમે રાજકોટમાં કોઈ બેન ભણાવે આવી રીતે કરે તો જુદી રીતે કરે, મુંબઈમાં કરે તો બીજી રીતે કરે, દિલ્હીમાં કરે તો ત્રીજી રીતે કરે, કલકત્તામાં કરે તો ચોથી રીતે કરે. દરેક રાજ્યમાં પોતપોતાની નિશાનીઓ ડેવલપ થઈ છે. એટલે માની લો કે એક દિવ્યાંગજન જે સાંભળી નથી શકતો, એને અમદાવાદમાં કેવી રીતે નિશાની થાય તે ખબર હોય, પણ એ જો મુંબઈ જાય તો નિશાની જુદી હોય તો એને ખબર જ ન પડે કે આ શું બોલે છે. મને તમે કહો, આવડા મોટા દેશમાં આ નિશાનીની એક ભાષા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં આપણો દિવ્યાંગજન જાય તો એને આવું કઈ હોય નિશાની કરે તો સામેવાળાને ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? માફ કરજો સાહેબ, આ દેશમાં આ કામ પણ નહોતું થયું. આ સરકારે આવીને સમગ્ર દેશમાં દિવ્યાંગજનોને નિશાનીની કોમન લેંગ્વેજ એનો કાયદો કરવાનું નક્કી કર્યું, એની ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરી. કોઈ એક વિષય પર જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે કેવી રીતે સમસ્યાઓના સમાધાન કરી શકતા હોય છે એ આપણે જોયું છે. ભાઈઓ બહેનો, આજે પૂરા વિશ્વમાં એક વાતની ચારે તરફ વાહવાહી થઈ રહી છે, ચારે તરફ ગૌરવગાન થઈ રહ્યું છે. શેનું 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 ગૌરવગાન થઈ રહ્યું છે? અરે મને સંભળાયું તો બોલો કે. ચારે તરફ દુનિયામાં વાહવાહી શેની થઈ રહી છે? શેની? અરે પ્યારો, સારી દુનિયા એમ કે છે કે આજે આર્થિક વિકાસની દુનિયામાં દુનિયાની જે મોટી મોટી ઇકોનોમી છે
એમાં સૌથી તેજ ગતિથી આગળ વધતી કોઈ ઇકોનોમી હોય તો હિન્દુસ્તાનની છે. તો સમગ્ર વિશ્વમાં તેજ ગતિથી આગળ વધનારી ઇકોનોમી આપણા ભારતની છે. 2 વર્ષ લાગ લગાડ દુષ્કાળ પછી પણ વર્લ્ડ બેંક હોય, IMF હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, એક સ્વરથી દુનિયા કહે છે કે ભારત તેજ ગતિથી આર્થિક વિકાસ કરી રહ્યું છે. બધી સમસ્યાઓનું સમાધાન વિકાસમાં જ રહેલું છે અને વિકાસના માર્ગે અશિક્ષા પણ જશે, બીમારી પણ જશે, ગરીબી પણ જશે અને દુનિયાના સમૃદ્ધ દેશોની તુલનામાં ભારત પણ માથું ઊંચું કરીને ઊભું રહી જશે. જરા 2014ના દિવસો યાદ કરો. 2014 2013ના ભૂલી ગયા હોય તો જરા છાપા કાઢીને જોજો. હેડલાઇન શું આવતી હતી? આટલા કરોડનું કરી નાખ્યું, કોયલામાં આટલા કર્યા, સ્પેક્ટ્રમમાં આટલા કર્યા. એ જ આવતું હતું ને ભાઈ, આ જ આવતું હતું ને. આપે મને જ્યારથી જવાબદારી સોંપી છે 2.5 વર્ષ થયા. આજે ખબર આવે છે તો દિવ્યાંગજનના ભલા કરવાના કામની ખબર આવે છે. આજે ખબર આવે છે તો દુનિયામાં ઇકોનોમી આગળ વધવાની ખબર આવે છે, પ્રગતિની ખબર આવે છે. ભ્રષ્ટાચારની સામે વધારે બોલ્યા ચાલ્યા વિના મેં એક બરાબરની લડાઈ ઉઠી છે. નાની નાની ચીજો, બહુ મોટી મોટી વાત નથી કરતો, બધી મોટું તો બધું ઘણું કઈ જ કોઈ વાત. આધાર નંબર દ્વારા, જનધન એકાઉન્ટ દ્વારા, સરકારની મદદ, દલાલો દ્વારા નહીં, વચેટિયાઓ દ્વારા નહીં, સીધી બેંકોમાં જમા કરાવવાનું ચાલુ કર્યું. એના કારણે જે સાચો માણસ હોય એના જ ખાતામાં જાય. ડુપ્લિકેટ માટે કોઈ અવકાશ નહીં. શું અસર થઈ છે ખબર છે? ભાઈઓ બહેનો, તમને આશ્ચર્ય થશે. હજુ તો રાજ્યોને હું આ કામ માટે, મદદ માટે સમજાવ્યા કરું છું, પરંતુ જે થયું છે, જે શુભ શરૂઆત થઈ છે, માત્ર આ સાચા માણસને એના હકનું મળે, ખોટો માણસ લઈ ન જાય એટલી કાળજી લીધી. એમાં અત્યાર સુધીમાં 36,000 કરોડ રૂપિયા બચ્યા છે. 36,000 કરોડ રૂપિયા ગેસનો સિલિન્ડરમાં જતા હશે, સ્કોલરશીપમાં જતા હશે, પેન્શનમાં જતા હશે. કોઈ પૂછનાર જ નહોતું. હમણાં ભારત સરકારે નાગરિકોને એક તક આપી. બે હશે, પહેલાની સરકાર એવી હતી એટલે તમને કઈ ભૂલો કરી હશે, કાળું ધોળું કંઈક કર્યું હશે. હવે તમારે જો લાઈનમાં આવવું હોય તો આપણે થોડો ટાઈમ આપીએ. એટલે આપણે લોકોને થોડો ટાઈમ આપ્યો, પણ પાછું માફ કરવાનું નહીં હો. પૂરેપૂરો દંડ લેવાનો, પૂરો ટેક્સ લેવાનો, પણ મોકો કે ભાઈ તારે લાઈન પર આવવું હતા, અવસર છે. આપને આનંદ થશે ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનમાં આવી યોજનાઓ પહેલા પણ આવી હતી. આ સરકારની વિશ્વસનીયતાને કારણે 65,000 કરોડ રૂપિયાનું કાળું નાણું
ટેક્સ ચૂકવીને મુખ્ય ધારામાં આવ્યું 65,000 કરોડ રૂપિયા. આપ વિચાર કરો, 36,000 કરોડ લીક થતા હતા, કોકના ખિસ્સામાં જતા હતા. એ રૂપિયા સાચા માણસને પહોંચે એમાં 36,000 કરોડ અને કાળા નાણાંમાંથી 65,000 કરોડ લગભગ થયા 1,00,000 કરોડ રૂપિયા. અને આ 1,00,000 કરોડ પણ હજુ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી કર્યું ને. આ તો બધું વગર સર્જિકલે. જેથી સર્જિકલે કરીશું ત્યારે તો કેવું કેવું નીકળશે એનો તમે અંદાજ કરી શકો છો ભાઈઓ. એક સાચી સરકાર હોય, એક સારી સરકાર હોય, એક જનતા જનાર્દનના સુખને દુઃખને માટે સમર્પિત સરકાર હોય, કોઈ બાધા એને આવડે નથી આવતી અને હિંમતથી જનહિતના કામો કરી શકાતા હોય છે કે દિલ્હીમાં બેઠેલી સરકારે પુરવાર કરી દીધું છે ભાઈ. અને એનો લાભ હિન્દુસ્તાનના દરેક ખૂણામાં મળી રહ્યો છે. હમણાં હું ગરીબોને ગેસના સિલિન્ડર આપવામાં લાગ્યો છે. પહેલા ગેસનું સિલિન્ડર હોય, ગેસનું કનેક્શન હોય તો એમ માનો અમારે તો બહુ લાગવગ હશે તો આવ્યું છે. વિચારો, ગરીબ માણસ તો ગેસનો સિલિન્ડર વિચારી ના શકે એવી સ્થિતિ હતી. એમપીને ત્યાં લોકો જાય, ચિઠ્ઠી લખાવે, સાહેબ જરા ગેસનો સિલિન્ડરનું કનેક્શન મળે એવું કરો ને. વડોદરા વાળાની તકલીફ ખબર ના પડે, કારણ કે આપણે ત્યાં તો પાઇપલાઇનથી ગેસ આવે. ગેસ સિલિન્ડરના કનેક્શન ના મળે. ગરીબ માતાઓને લાકડાના કે છાણના ચૂલા ઉપર ધુમાડાની વચ્ચે રસોઈ બનાવવી પડે. અને વૈજ્ઞાનિકો એમ કહે છે કે એક માં જયારે ઘરમાં રસોઈ બનાવતી હોય છે અને ધુમાડો થાય છે, એક દિવસમાં 400 સિગરેટ જેટલો ધુમાડો એ ગરીબ માના શરીરમાં જાય છે. આ ગરીબ માની તબિયતની ચિંતા કોણ કરે? દિલ્હીમાં બેઠેલી આ સરકારે નક્કી કર્યો 5 કરોડ કુટુંબો જેમની પાસે ગેસના કનેક્શન નથી, આ સરકાર સામે ચાલીને એમને ગેસના સિલિન્ડર આપશે, ગેસના કનેક્શન આપશે અને ચૂલાના અંદર ધુમાડા વચ્ચે મારી માતાઓ બહેનોને જીવવું પડે છે એનામાંથી મુક્તિ કરાવીશું. અને રોજ અભિયાન ચાલી રહ્યું છે. ભારત સરકારે દાહોદમાં લોન્ચ કર્યું હતું. આજે હિન્દુસ્તાનના બધા જ ખૂણામાં એક સાથે મોટું અભિયાન ચાલી રહ્યું છે. કારણ આ સરકારના કેન્દ્ર બિંદુમાં આ દેશ તો ગરીબ છે, આ દેશ તો દલિત છે, આ દેશ તો પીડિત છે, આ દેશ તો શોષિત છે, આ દેશ તો વંચિત છે, આ દેશ તો મારો આદિવાસી ભાઈ બહેન છે, આ દેશની મારી ગરીબ માતાઓ બહેનો છે. એમના કલ્યાણને માટે કામ કરું એ ભૂમિકાથી કામ કરનારી આ સરકાર છે. આજે જે દિવ્યાંગજનોને અહીંયા મેં તો ટોકન્સ કરી છે વ્યવસ્થા, લેકિન લગભગ 10,000 લોકોને આનો લાભ આજે અહીંયા મળવાનો છે. અને જેમ અમારા ગહેલોતજીએ કહ્યું, આ બધી વિગતો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. લોકો પણ જોઈ શકે કે હા, અચ્છા આપણા ગામનો પેલો ભાઈ લઈ આવે છે, સાચો છે ખોટો તપાસ કરી શકે. સંપૂર્ણપણે પારદર્શિતા. સાચા માણસ તેના હકનું મળવું જોઈએ, ખોટો માણસ લઈ ન જવો જોઈએ. એની કાળજી સાથે વ્યાપકપણે સમાજ કલ્યાણના કામોને અમે બળ આપી રહ્યા છીએ. આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો. વડોદરામાં આવું એટલે ઘેર આવ્યો એવું લાગે. જિંદગીના ઘણા મહત્વના વર્ષ વડોદરામાં કાઢ્યા. શાસ્ત્રી પોળમાં રહેતો હતો, હવે તો ત્યાં ડોક્યું કરવામાં મોકો નથી પડતો.
અનેક જૂના પરિચિત પરિવારો મારી સામે હું જોઈ રહ્યો છું. વર્ષો સુધી તમારી વચ્ચે રહીને કામ કરવાનો મોકો મળ્યો છે. વર્ષો સુધી આ વડોદરા નગરીએ મને ઘણું બધું શીખવાડ્યું છે અને બધું જ પાછું મને આજે દેશની સેવા માટે કામ આવી રહ્યું છે. હું આ શહેરનો ઋણી છું, આ રાજ્યનો ઋણી છું અને મારા ગુજરાતના કોટી કોટી ભાઈઓનો ઋણી છું કે જેમના સંસ્કારને કારણે, એમણે આપેલા શિક્ષણને કારણે આજે માં ભારતીની ઉત્તમ તરીકેથી સેવા કરવા માટે ક્યાંય પાછી પાણી નથી કરતો અને કામ કરવામાં આ સંસ્કાર મને એક મોટી અમાનત રૂપે આવી રહ્યા છે, એક શક્તિ રૂપે આવી રહ્યા છે. આ ધરતીને નમન કરું છું, અહીંના નાગરિકોને નમન કરું છું, અહીંની સંસ્કાર સરિતાને નમન કરું છું, અહીંની મહાન પરંપરાને નમન કરું છું અને આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલીશું, ભારત માતા કી. અરે અવાજ પહોંચે એવું કરો ને પછી. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ.